વેલકમ ટુ અવર ન્યુ રંગ. મારો બ્લોગ નથી બનાવતો, હું બનાવું છું. તમે બધા જોજો, લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. તો હે ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. તો મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે કાલે જેમ કે જોયું કે આપણે જતા હતા જાતરમાં, તે આપણે જાતરમાં ગયા હતા. તે રાત્રે 4, 4:30, 5 વાગે ઘેર આવ્યા હતા. એટલે થોડું પછી ઊંઘી ગયા હતા, તે મોડું થઈ ગયું. અત્યારે 10 વાગે આપણે ઉઠ્યા છીએ. તો આજનું આપણું કામ કોઈ કર્યું નથી. ઠાગા વાઢવાનો તે નથી કર્યું. આપણે મારા મમ્મી વાઢો તે જોઈએ છે કે પેલી આપણે ભત્રીજી છે ને હજાર વાઢવા વર્ગી છે દાંત લઈ જઈએ ઈ કર. તો આ જુઓ 4 વાઢવા વર્ગી છે, દાદીને 4 વઢાવા આવી છે. હવ આ સોરી જુઓ, 4 વઢાવા આવી છે દાદીને. માનને જતી જો બે ના લ્યો, જો પોટલી ભેગું કરો, પોટલી ભેગું કરો. हाँ ए दादी वा ढई कर में को आ जाओ. दाई सोरी है, दादी ने मदद करे. हाँ वाटो ये करी है. वाटो જોજો આપણે નહીં આપતી એમ. લાવ હું બેન નાખ્યો. લાવ હું બેન નાખ્યો. નહીં આપતી જ નહીં. દાદી નાપો લા બીજું લે તે આ વાટ લાવ લે દાતી રે લે બધા તેરે વાટ લાવ આઈ બડા એને ચાલો આ છોડી રોઈ રહી છે. તેની ફઈ નિશાળ ગઈ છે, દેખાતી હતી. વળી જઈ દૂર ત્યાંને પણ જવું હતું. રોઈ રહી છે. ના નો રોય જો એ ઓદરો હે હૂપ વધરું નારો ના બેટા નારો. એ વધરું હૂપ અમે વાદરાણી જોયા છીએ. ત્યાં રહ્યા આ બધા ટોરું કરીને, અને આ રહી અમે જોઈ લીધા છે એટલે જવાનું કરે છે. આ જો બોલાવે છે. Thanks. Love you. બોલાવો છે. વાંદરા આવી કારો લે. એ જો વાંદરા પહંગા થડીએ. એટલે એ બાપા, એટલે વાંદરા લઈ જશે. વાંદરા અંગત જવું હે. મરજા અલ્યા લે. તાન લઈને જત રહી. હે ફ્રેન્ડ્સ, આપણા વગર કોઈ ઠાગા વાઢે જ નથી. હવે વાઢવા જઈએ છીએ. આ આપણી ભત્રીજી આ રોવે છે બહુ યાર. અત્યારમાં શું થયું છે તે રોજ કરે છે. હાલ્યો તમે પકડો. જો ભાઈ આને પણ બ્લોગ બનાવ છે. હાલ્યો બનાવ લે બનાવ. હા બોલો. હાર બોલો. આમ પકડ લે. એટલે બ્લોગ બનાવ. બોલો. હે ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર બ્લોગ. મારા બ્લોગમાં તમારું સ્વાગત છે.
હું બ્લોગ નહીં બનાવતો હું બનાવું છું તો બનાવો એમ બનાવ બ્લોગ બનાવ હાવ બ્રજો એ હે બનાવ ઓમ પકડો રોહી ફિશ વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ મારો બ્લોગ નથી બનાવતો હું બનાવું છું તમે બધા જોજો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો તો ટાટા તો મિત્રો તમે જેવું જોયું કે આપણે ભત્રીજીને પણ બ્લોગ બનાવવાનો શોખ છે મોટી થઈને કોકદાર બનાવશે આપણે તેની ચેનલ પણ ખોલીશું અત્યારે નહીં પણ તો ચલો અત્યારે ઠાકા વાળવા તો ફ્રેન્ડ્સ આપણે હવે વાઢીએ છીએ આ બધું આપણા પાડાએ આ બધું કર્યું છે આ બધું ફેદર કરી નાખ્યું છે તેથી આપણને ફાવતું નથી વાળતા આપણે આ ધાર કઢાયા પછી ઝડપથી વાઢી રહ્યો છે તો વાઢીને મળીએ આપણે આટલું વાઢી લીધું છે અને વગેરે લઈ જઈએ આપણે મમ્મીને બોલાવશે તો ઊંચું કહીને લઈ જઈએ ઠાકાવાઈ લાવી દીધે છે ભેંસ અત્યારે ચાર ખાઈ રહી છે તેનો આટી નાખ્યું નથી ને આપણા પાડુભાઈ જે તારે થોડા હટ્ટા કટ્ટા છે શું છે ભાઈ તારમાં આપો અંજા વાત નહીં થઈ કોઈ આ ચાર ખાઈ રહ્યા એટલે પછી નાખશું ઠાગા તો જઈએ ફ્રેન્ડ જમવાનો ટાઈમ થઈ ગયો છે ને આપણે હવે જમી લઈએ લઈને આ બધું આવ્યા હતા જો બાટા બધું અમો પહેરાઈ ગયું સાહિત્યમાં ના લોટરી મારી છો હેરાય નહીં કાલ રાત્રે લોટરી મારી દીધી આ બોજ ફરતા હતા ઓયા હતા પેલા ઘરમાં અહીં ઘઉં લેવા અંદર કાઢવા જઈ કઈ ગાડી ઉપરાથી લાઈટ કામ કાંઈક ચાલુ છે જો વાયર લાંબો કર્યો છે આ પેલા ભાઈ ની કાકીને મારે છે ને આપણે પછી વાક્ય છે આવો અને તો કોઈ ઊંચું જ નહીં થતું આ બધું હું જ ઊંચું કર્યું એકલાએ આ લોકો ખાલી જોઈ જ રહ્યો તો કોણ આવું બરાબર આવ્યો તો અને તારા વ્લોગમાં આવું છે હાર તો આમ જઈએ લઈ મેં પણ કોઈ મદદ ના કરી હે ડીજો તાન અને આમ જઈએ આપણો ઘેર તો ફ્રેન્ડ્સ આપણે નાઈ લીધું છે ને હવે જવાનું છે પછી જમી લઈએ પછી મંડપ બાંધવા જવાનું છે તલોદ આ ભાઈ રંધાય છે પછી આપણે ખાઈ લઈએ જોઈએ તો મને બતાવીએ એમ કે જઈએ છીએ મંડપ તો હે ફ્રેન્ડ્સ આ બહુ જ ક્યાંક લગભગ ભૂંડ આવે છે તો આપણે જઈએ છીએ જોવા માટે ચાલો જઈએ અવાજ આવી રહ્યો છે અહીં આ તમે સાંભળી રહ્યો તો સંભળાય તો સાંભળજો જોઈએ એવું આ તો પાડો છે તો આપણે ડરી ગયા હતા બસ હવા નીકળ ગઈ આપણે ખબર નથી કે પાડો અહીં લાવી દીધો છે એટલા માટે આપણને ખબર નહીં એટલે પાછા જોવા આયા
આ બધું પોપટ થઈ ગયું યાર જોવા આવ્યા તમે આપણો જમણ બને છે રોટલા અને બટાકાનું શાક તો જમીએ એમાં તો હે ફ્રેન્ડ્સ આપણે તૈયાર થઈ જાય ઠંડીની તૈયારી કરી લીધી ઠંડી ના લાગે એ માટે અમે જઈએ છીએ આપણે રસ્તે જઈએ પછી આપણો ભાઈ લેવા આવે છે માથી છોકરો જઈએ તો આપણો ભાઈ આવી ગયો આપણે બુન મેકવા આવ્યો તો રસ્તો અમે જઈએ છીએ જો આવી ગયા તા ડાલા પાસે આ બધું માલ સામાન ભરાઈ ગયું છે હવે લઈને જઈએ છીએ જુઓ માલ સામાન ભરાઈ ગયું છે આ લોખંડી છે બધું આપણને ઉપર બી હારા ના યાર આવું કોઈ આપણે શર્મા છે આપણે તો એક દિવસે ઉપર બેસી બધા કઈ એક 4-5 લગભગ છે આવી ઠંડીમાં જબરી ઠંડી લાગે છે તો આટલું સામાન ભૂ ઉતાર્યું છે આ પછી લેવાનું છે ને આમાં તો કોમ કરવા બોલાવું જઈએ ને ચાલો આ રી લોકેશન તલોદ ગામમાં આમાં બોલ્ટ લગાવવાની તૈયારી થાય છે આ બે બોલ્ટ લગાવવા આપણે બેહીએ કોને ગોઠવ્યું બીજા તો બોલ્ટ લગાવો હાર્ડ તૈયાર કરીએ જુઓ આ કેટલો લગાવવા વળી ગયા છે ઉપર જઈને લગાવું છું નેચર બધા પકડી ગયા છીએ 4 થોપલે 4 હા પર તો કોઈ બચે ના એવી જગ્યા છે રહી ઉપર જુઓ આટલે ચાલુ કર્યું પેલો ગેટ ઓમ ફરી 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 વેલ લગાઈને આટલા આવ્યા છીએ એમ આમ ઊભું કરવાનું છે આટલે તો જો બધા તાકાતથી ઊભું કરી રહ્યા છે બે જણ બંને બાજુ થઈ ગયા છે 2 જણ આ બૂથ છે અને 2 જણ પેલી બૂથ છે અને એક ભાઈ ઉપર ચડીને બોલ્ટ લગાવે છે તો ડાલાનો બધો સામાન બહાર કરી દીધો છે અંદર સફાઈ ચાલુ છે હવે જો આજનું કામ આટલું જ પછી બીજી વાર આવશું આટલું લગાવવાનું હતું આટલું લગાવી ગયું અમે જઈએ છીએ ઘરે આ નવા ફૂમતાજી કે મેટર જો મે બંકો બોલે હા હા ચોનો બંકો વક્તા બોલે ફૂમતાજી તું ફૂમતાજી તું ફૂમતાજી તું એસ કે હિન્દુસ્તાની એસકે હિન્દુસ્તાન જય માતાજી માં ભૂત જેવો ભાઈ બે રહ્યો છે ઠંડી લાગે એટલા માટે ઓઢીને હજુ ફટાફટ થઈ ગયા છે ઘેર બસ આપણે ઘેર આવી ગયા છે આ બ્લોગ એન્ડ કરી છે તો મળીશું નવા બ્લોગમાં તો બાય